मारा मामा साहब ने याद करवी अमदावाद जोड़िया खीगड़ा वाला मामा साहब ने याद करवी शू कहता हाँ मारा निकोल नहीं समावट हाँ मामा तुम्हारा देवड़े बोला भवन के कोयलो मान के राय भू पणगार नारी आज मामा तने नमन करे अरे मारो अमदावाद वालो जोड़िया खीजड़ा वालो मामो साहेब रमतो दोनों जोड़िया यो खीजड़े मामा पूजा अरे रे તમે રખોપા કરજો મામા દેવા મારા મામા સાહેબ ને બાપ યાદ કરવી તેથી શું કહેતા હે મોજીલા મામા મારા મોજીલા મામા મોજા કરાવે મામા મોજા કરાવે દો खीजड़ा वालो अमदावाद मामो एकदार दर्शन नो जाने तो मेरी कूड़ा करियानी कारी लांगड़ी मेलडी नो आज मांडवे मानो मामो साहेब आयो नो आया कहवाय बा
करावे दो તેથી મારો મામો સાહેબ શું કે બા કદાચ મારો મામો સાહેબ આજ તો આવ્યો અને જો કદાચ તાલ્યું નો ગડગડાટ થાય ને તો મારો મામો સાહેબ ન કહેવાય તાલ્યું મારો બા મારા મામા સાહેબ ને માનતો હોય મને લાગી તમારી ધૂન મારા મોજીલા મામા મને લાગી તારી ધૂન મારા મામા રે મામા મને લાગી તારી ધૂન મોજીલા મામા હે મામા રે મામા મારે રમડાવાના વાલા હે મામા રે મામા મારે ખીલડાવાના મામા મને લાગી તમારી ધૂન મને મોજીલા મામા હે મને લાગી તમારી ધૂન મારા મામા રે મામા લાગી તમારી ધૂન મારા મામા રે મામા મને લાગી તારી ધૂન અરે મારો મામો સરકાર રમતો મારો જો આ નો ઉડાડે ને તો મારો આજો મોજીલો સરકાર મામા દેવ ન કહેવાય કદાચ મારા મામા સાહેબે આપ્યું હોય તો બાપ અમારે રાવણદેવને એક રૂપિયો નથી લઈ જવાનો કદાચ ભલામણા 500 રૂપિયા આપો મારી મેલડી ખાતે અને હવાર પડે અને કદાચ જો 1000 નો હિસાબ ન આપે ને તો દુનિયાની માલિકો મારી મેલડી દેવ ન કહેવાય હે ભાવનગર વાળો મામો ભાવનગર વાળો
લીલો લીલો ગાંધો અરે ગાંધો રે ગાંધો મારા મામા સાહેબ ને બાપ બનાવી દીધી શું કે બાપ એ કોને રાવલ દેવ શેનો છે માનવો એ હો હા મારા મામા
સવાળા જો મોજીલા મામા મારા મોજીલા મામા મોજા કરાવે મામા મોજા કરાવે જો અમારા કનકસિંહ ગગુભા ઝાલા ના આંગણે આવવાનું હોય અને અમારા અલ્પરાજસિંહની ફરમાઈશ હોય એટલે મારી મેલડી માના મઢડે હો હાચું હો નાની ઈ તો પળાવજો મારી મેલડી માના મઢડે હો ઓ નાની ઈ તો પળાવજો હાલો થોડોક સ્લેટ અવાજ આપી દો મસાલની મેલડી મિત્રો મારા પરમશ્રી મિત્રને સમગ્ર દરબાર સમાજ રાજપૂત સમાજ તો ઠીક પણ 18 આલમની અંદર બહુ સુંદર મજાનું એમનું નામ છે મહેન્દ્રસિંહ બાપુને એકવાર તાળીના ગળાથી મિત્રો વધાવી દો હા બાપુ ખૂબ અહીંયા મોજ કરાવીને ઘણી બધી એમની કેસેટો છે કાર્યક્રમના 1.5 થી પોણા 2 લાખ રૂપિયાનું બજેટ છે પણ અમારા એવા રાજભાનું માન રાખીને અહીંયા ઘડી આનંદ કરવા માટે આવ્યા છે અમારા કનકસિંહ ગગુભા ઝાલાના આંગણે પણ 2 મિનિટની વાત કરીને મારે નીકળવું છે આ એક ભુવાને છેલ્લા મારે દર્શન કરવા છે મેલડીના બેસાય એવી પરિસ્થિતિ નથી હજી 15 દિવસ ત્યાં દવાખાની નથી રજા આપે મને પણ છતાં એ મેલડીની કૃપા હોય તો કાંઈ વાળ વાંકો ના થાય હું મારી પોતાની સત્ય ઘટના કોણ આયા બેઠા પછી ખોટું બોલાય નહીં કારણ કે આ મેલડીનો દરબાર છે બધી જગ્યાથી તમને બહાર નીકળવાની મળી જશે પણ મેલડીની આટીમાં મેલડીના લપેટામાં આવી ગયા તમે ક્યાંયથી નીકળી નહીં શકો મિત્રો આ હુકા લાકડા છે મેં તમને પહેલાં કીધું ને અત્યારે કીધું કે બધાની સોગંદ ખાજો પણ મેલડીની સોગંદ ના ખાતા જગતના આખા વિડીયો શૂટ થયેલા મેમેરી કાર્ડ આખા પાછા થઈ જાય તેથી એકવાર મતના ટાણે એટલું કહેજો કે મારી દેવી મારે ડેટા મળતા નથી અને જો ડાઉનલોડ કહું તો ડેટા લાયા પણ મેલડી લાયા લે એમ છોકરા ખોવાઈ જાય વસ્તી ભેગી બેહા નહીં જોજો મેલડી 5 મિનિટ ચા મૂકી દો 5 મિનિટ ખાલી આગળ એક સત્ય વાત કેવી છે તમને કે ઘણા લોકો એમ કહે છે કે અમારે મેલડીનો માર છે બાપુ તો મેલડીનો માર કેવો હોય મેલડી ગાંડીઓ માર મારા પરોડાનો માર મારો પણ મેલડી કોઈને મારવા દેતી નથી બાપુ મિત્રો બે હાથ જોડું છું 5 મિનિટ સ્પીકર આગળ મને 5 જ મિનિટ સાંભળી લ્યો હું એક કાર્યક્રમના 1.5 પોણા 2 લાખ રૂપિયા લઉં છું પણ જ્યાં મેલડીનું નામ પડે કોઈની પરિસ્થિતિ દુબળી હોય અહીંયા મારા ઘરના પૈસા નાખીને પાછો આવું છું આપ્યા હોય તો ઇનામમાં વાપરજો એને કદાચ 5 રૂપિયા આપ્યા હોય ને અહીંયા બેઠા પછી હું અંદર અમારા બાપુ અંદર અમને લઈ ગયા કે જયંતિભાઈ પહેલા મંદિરના દર્શન કરો તેથી મને આ મેલડી અંદર આવતા ડોશીના રૂપે દર્શન દીધા કારણ કે દીકરા એક દિનો સમય હતો મારું ગારવાળું મંદિર હતું ને ગારવાળું મંદિર બટા હું કેમ ભૂલું
મને ગારવાળા મંદિરની મહેક હજી મને બેટા લાગે છે. એટલે કદાચ તમને એ વસે કે આટલા મેલડી હશે, મેલડી કાનો કાના વાર્તા સાંભળતી હશે, તો અહીંયા કદાચ ગામે ગામમાંથી બધા અહીંયા હશે. કોઈ લીંબડી, કોઈ ચૂડા, કોઈ ધંધુકા, કોઈ ભાવનગર, કોઈ અમદાવાદથી અહીંયા આવ્યું હશે. કોકને દોઢ લેતા આવડતું હશે, કોકને રજા લેતા આવડતું હશે, કોઈને રજા લેતા નહીં આવડતું હોય. પણ આરા ભોળાથી તમે ઘરે મઠે તમે પગે લાગીને આમ માથું ઝુકાઈ નીકળો એટલે તમને કદાચ કોઈને ખબર હોય કે ના હોય, તમારી પહેલા તમારા બાપની દેવી બેહી જાય. તમારો છોકરો માંડવામાં જાય, કોઈ ખારો ભૂવો આવ્યો, કોઈ મોળો ભૂવો આવ્યો, તમારી પહેલા તમારા બાપની દેવી માંડવામાં ગોઠવાઈ ગઈ છે. બાપો મેલડી ગાડીઓ માર મારે, મેલડી પરોડામાં માર મારે, પણ મેલડી કોઈને મારવા ના દે. મેલડી આજ સુધી લાકડા તલવાર પાઇપો લઈને બાજવા નથી આવી. મેલડી કહે બેટા દવાખાનામાં આવો. મેલડી કહે કદાચ મારા નામનો કદાચ આમ જો જાપ જપવો હોય તો જપી જાય, પણ મેલડીના નામની ખોટી કમાણી ના કરતા. તો આ મસાણની મેલડી છે તો મહાણની મેલડી નામ કેમ પડ્યું? યુટ્યુબ ઉપર મારું લગભગ 3 થી 4 લાખ માણસો જોયું આ કે મસાણની મેલડી નામ કેમ પડ્યું અને મસાણી મેલડી કેમ થઈ. ભુવાને મેં જોયું, મામાદેવના મેં દર્શન કર્યા, મને 7 દર્શન થયા મામાદેવના આયા. હું કચ્છ, કાઠિયાવાડ, ઝાલાવાડ, ઉત્તર ગુજરાતમાં પણ મારા ઘણા કાર્યક્રમ ચાલે છે. આ મેલડી મૂળ ચોખ્ખી, મૂળ ઉગતાના ઝંડાની મેલડી આ માતા ચોખ્ખી. પણ જેથી ભૂવો કાળી 14 ના દાડે કહેવાય છે કે વિદ્યા કરવા માટે થઈ અને મસાણમાં જાય તેની મેલડીને એમ કે મારી તારે બાર ઝાપાઈ ઉભો રહેવાનું, તારો અંદર આવવાનું નથી. અને ભૂવો તલવાર લઈને 9 લાખ લોબડ યાળી ખરોડ કાતરાળી 20 ભુજાળી આકાશે બાંધું, પાતાળ બાંધું, 9 નાકડીના રાપડા બાંધું અને ચોકી મારણીમાં એક આદો મંત્ર આખો પાછો થઈ જાય અને તેથી ઈની અંદરથી વસ્તુ પ્રગટ થાય, વસ્તુ જાગૃત થાય અને ભુવાની છાતી આગળ બેસી જાય. એવું વસ્તુ કોઈ ચૂડેલ હોય, કોઈ ડાકણ હોય, કોઈ વખડ હોય. મસાણમાં એકલી ચોખ્ખી વસ્તુ નથી હોતી, કોઈનું દાટેલું હોય, કોઈનું મેલી વસ્તુ હોય અને જેથી જાપ જબર તું હી મેલડી, 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 તું હી મેલડી. અને તેથી ભુવાના મંત્રમાં ખોટ પડે, ભુવાની વિધિમાં ખોટ પડે, પણ એની મેલડી તો છે ને ઝાપાની બહાર ઉભો રાખીને આવે તો ઉગતા નહીં, કારણ કે એ મેલડી ચોખ્ખી છે. અને જેથી વિદ્યા કરવાનો સમય થાય પાણી નાખી દો થોડું કે અને તે દાડે મેલડી સાંભળજો, આ ઉગતાના ઝંડાની મેલડીને ભૂવો બહાર મૂકી આવ્યો અને ભૂવાના મરવાના દાડા થયા. પૂતળા ચારે બાજુ ઘેરાવો કરી નાખ્યો. ભૂવો જેથી મરવા પડે તેથી મેલડી બહાર ઊભી રોક મારા દીકરા મારા મસાણમાં તું સ્વાગત રાખીને કે હું કેવી રીતે આવું. અને 4 જણ આયા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. મારા દીકરા તે મને સ્વાગત નાખી છે કે તું અંદર મસાણમાં આવતો નહીં, પણ 4 જણ શમશાન લઈને આવે અને ઠાઠડીની હોહરી સાડી મને અને મસાણમાં માતા સાડી બનીને આવી અને મસાણમાં સાડી બની અને જગતના ઇતિહાસના પાને તું સાડી બનીને આવી ને તો જા મારા દીકરા, આજથી તારું નામ તું સાડી બનીને આવી તો આજથી તારું નામ મહાની મેલડી સમાન. અમદાવાદના ભુવાજી મારી મહાનદી મેલડી જેવું બોલે. કોણ કે છે મેલડીને બકરા ચડો છે, કોણ કે મેલડીને દારૂ ચડો છે. પણ કદાચ કોકના તમે આમજો દારૂના બાટલા કદાચ તમારા નશા માટે થઈને ભુવાઓ જેથી કહેવાય છે કે દારૂના બાટલા મંગાવો, બકરા મંગાવો
અને એનું સેવન કરે તેથી આ મહાણી મેલડી કાળી નાગણી બની એમ ક્યાંક બેટા કદાચ ત્યાં તો એક દારૂનો બાટલો એને 200 રૂપિયાની દાળીએ જાતો હોય તે 500 નો દારૂનો બાટલો મંગાવ્યો છે પણ મારા ભુવા વખતની વેળા થાય જો હાચા મનથી મને મેલડીને તો સને એક કદી 0% એક સામાન્ય ટીપું આપો તો મેલડી ખમાન મજા કહું છું પણ તમે તમારા શોખ પૂરા કરવા માટે કોઈ ગરીબ માણસને માર્યા છે અને દવાખાની માલપા આ બાટલા અહીંયા ચડે અને ઓલી બાજુ બાટલા તારા કુટુંબમાં ના ચાલુ કરો તો મહાનની મેલડી ને તમે કોકનું લૂંટી લીધું હોય તો બાટલાય માંગે મેલડી કલેજાય માંગે પણ મેલડી શું કે બેટા મારો થઈ રહીશ ને તો કોઈ દાડો તને હોશિયાળો નહીં થવા દઉં આ તો મહાનની મેલડી છે બાપ કંડિયાની કાળી નાગણી છે મને ભજઈના બાપની હું માતા છું મારી નાત મારી વસતી મને ભૂલતા નહીં તમારા વડવાની હું ગારમાં એ બે